હેલો મિત્રો, સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો, દરેક નવા યુટ્યુબર ઈચ્છતો હોય કે પોતાની ચેનલ ઉપર કાયમી માટે સારામાં સારા વ્યૂ આવે, તેના માટે યુટ્યુબમાં ઘણી બધી ટ્રીક હોય છે। આ બધી ટ્રીક અથવા તો ટિપ્સ પૈકી આ એક ટ્રીક અને ટિપ્સ એટલે એન્ડ સ્ક્રીન। એન્ડ સ્ક્રીન લગાવી અને તમે તમારા વિડીયોમાં સારા એવા વ્યૂ પણ કાયમી માટે મિત્રો મેળવી શકો। એન્ડ સ્ક્રીન કેવી રીતે લગાડવી આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। અને મિત્રો, ગુજરાતીમાં સૌપ્રથમ આપણો આ એક વિડીયો એવો છે, એન્ડ સ્ક્રીન કેવી રીતે લગાવવી એ તમામ માહિતી ગુજરાતીમાં તમને મળી રહેશે। તો ચાલો મિત્રો, મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો। હવે મિત્રો, એન્ડ સ્ક્રીન લગાવવા માટે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો YT સ્ટુડિયો, એટલે આ રીતના YT સ્ટુડિયોની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જોવા મળશે। ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના YT સ્ટુડિયોનો જે બેઝિક ઇન્ટરફેસ છે એ જોવા મળશે। YT સ્ટુડિયોમાં મિત્રો અહીંયા બીજો ઓપ્શન છે કન્ટેન્ટ, જેના ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલમાં મિત્રો જેટલા પણ વિડીયો હશે એ વિડીયો અહીંયા જોવા મળશે। હવે સૌપ્રથમ મિત્રો, આપણે અહીંયા વિડીયો છે થંબનેલ ફોટોમાં આઉટલાઇન કેવી રીતે બનાવવી, આ વિડીયોના લાસ્ટમાં મિત્રો કાઇનેમાસ્ટરથી વિડીયો કેવી રીતે એડિટ કરવો એ આપણો અહીંયા બીજો વિડીયો છે, એને એન્ડ સ્ક્રીન તરીકે એડ કરવા માગીએ તો અહીંયા આપણા વિડીયો થંબનેલ ફોટોમાં આઉટલાઇન કેવી રીતે કરવી એના ઉપર સિમ્પલ એક વખત ક્લિક કરી મિત્રો, એટલે આ રીતના થોડોક ટાઈમ લોડિંગ લેશે અને આ રીતના બેઝિક ઇન્ટરફેસ છે જે જોવા મળશે। ત્યારબાદ અહીંયા એન્ડ સ્ક્રીન એવો ઓપ્શન જોવા મળશે, એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો ઘણા બધા ઓપ્શન છે, જેમાં અહીંયા પહેલો ઓપ્શન છે જેમાં તમે એન્ડ સ્ક્રીન તરીકે એક વિડીયો અને સબસ્ક્રાઇબ બટન રાખી શકો। ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન છે જેમાંથી તમે 2 વિડીયો પણ એન્ડ સ્ક્રીન તરીકે રાખી શકો। હવે મિત્રો, અહીંયા આપણે એન્ડ સ્ક્રીન તરીકે વિડીયો એડ કરવા માટે નીચે પ્લસનો આઇકન દેખાય એના પર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો જ ઓપ્શન આવશે વિડીયો પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો જે વિડીયો માટે ફ્રેમ છે જે આપણા અહીંયા વિડીયોમાં આવી ગઈ છે। ત્યારબાદ વિડીયો મિત્રો સિલેક્ટ કરવા માટે અહીંયા ચૂઝ સ્પેસિફિક વિડીયો જેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમારા બધા વિડીયો જોવા મળશે। એમાંથી કયો વિડીયો મિત્રો આપણે રાખવો તો અહીંયા તમે જોઈ શકો આપણે કાઇનેમાસ્ટરનો જે વિડીયો છે જે એન્ડ સ્ક્રીન તરીકે રાખવો તો એના ઉપર એક વખત સિમ્પલ ક્લિક કરશું એટલે અહીંયા આપણા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કાઇનેમાસ્ટરવાળો જે વિડીયો છે જે એન્ડ સ્ક્રીન તરીકે આવી ગયો છે। ત્યારબાદ મિત્રો અહીંયા ઉપર કેટલા ટાઈમમાં આ જે એન્ડ સ્ક્રીન છે જે જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો 2 મિનિટ અને 39 સેકન્ડથી લઈ અને 2 મિનિટ અને 59 સેકન્ડ એટલે કે ટોટલ 20 સેકન્ડ સુધી આ એન્ડ સ્ક્રીન જોવા મળશે। પરંતુ મિત્રો આપણે આ ટાઈમ છે જે 20 સેકન્ડ નહીં પરંતુ 5 થી 10 સેકન્ડ મિત્રો રાખવાનો રહેશે। એના માટે અહીંયા 2 મિનિટ અને 39 સેકન્ડ છે, જ્યાં 2 મિનિટ અને 54 સેકન્ડ મિત્રો અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ। ત્યારબાદ અહીંયા ઉપરની તરફથી મિત્રો સેવ કરી દેશો એટલે તમે જે એન્ડ સ્ક્રીન છે જે સરળતાથી મિત્રો લગાડી શકશો। આ રીતે મિત્રો તમે કોઈ પણ વિડીયોમાં એન્ડ સ્ક્રીન લગાવી અને જૂના વિડીયોમાં નવા વિડીયોને એન્ડ સ્ક્રીન લગાવી અને નવા વિડીયોને પ્રમોટ કરી શકશો। તો મિત્રો, આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।